તો આપણે ગાડી લઈને નીકળી ગયા રીલ બનાવવા માટે જોવો અને આવી ગયા રસ્તામાં ખાડા ખતરનાક એવા ટેકરા એટલામાં મોંડ ચડી ગયા રોડે બીંચો પછી મેલી ગાડી 100 ની સ્પીડમાં આવા ખતરનાક વળકુંડા તો આપણે હતા જઈને વાળી દઈએ બધાને ખબર છે કે આપણે રાઇડર નહીં મેં પણ તોય જવા દઈએ એમ ગાડી પછી એટલામાં તો આવી ગયા ભાઈ બંધના ગોમ મેં કારણ કે કેમેરામેન તો જોવે ને હંગાત એટલામાં તો પાડી દીધી ગાડી ધીમી કેમ કે આપણે શરીફોના ખાનદાનમાંથી આવીએ છીએ ને એટલામાં તો જતે જતે આગળ જ મળી ગયો ભાઈ બંધ ઓહો બાપુ ફૂલ ફોર્મ મેં વાહ क्या मुस्कुराहट है जैसे मुंह में लिया हो आज ही પછી આ કેમેરામેનને લઈને આપણે નીકળી ગયા રીલ બનાવવા માટે પછી આપણે બે હાયા ભૂસાયો કરી નાખ્યો પાર્કિંગ ને પછી ભાઈબંધને મદદ કરવાનો હવલી ઉઠ્યો કીડો પછી પાછા રીલ બનાવવાનું છોડી નીકળી ગયા બકચોદી કરવા પછી પાછા જરીક ગામમાં આટો મારીને પાછા નીકળી ગયા રીલ બનાવવા માટે આવી જા પાછા લોકેશન ઉપર જો પાણી ખળ જાય એવા ભાઈબંધને પાછું ગાંઠ ધોવાનું મન થઈ ગયું પછી પાછા બના નાખ્યો 2-3 રીલો એક ગાય અને એક ધારા રીલો બનાવીને પાછા નીકળી ગયા ઘરે જવા માટે તે રીલો પાછા લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં એટલામાં તો પાછા આવી જાય આપણે રોડે ઘેર જવા કરતા એટલામાં તો ગાડી જ રહી હજી ચાવી જ નથી લેતી મને હાયાભૂસા જ કેમ કીધું એમ કે સારું હીરો હોન્ડા કમ બસ ત્યાર પછી મોનેજી પાછા નીકળી ગયા ઘરે જવા માટે જોવો બંકા બે પછી એક બંકો પાછો એને ઘેર નાહી જાવ પછી પાછા આપણે એકલા પડી જાય એટલે પાછા ઘણા જોર મેં ઘેર આવતા રહ્યા ઘા પછી પાછા જ પેલા ખતરનાક ખાડામાં આવી જાય કારણ કે જો સુધી ચોમાસું ચાલશે તો સુધી તો ખાડા જ મળવાના હતા આપણું એટલામાં તો આવી જાય આપણે ઘેર અને આવા ખતરનાક વ્લોગ ભાળવા સારું તો ફોલો કરીને જ જજો બરાબર મળીએ